આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ખાંડવીની રેસીપી। તેને આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે। ખાંડવી બનાવી સહેલી છે, પરંતુ તે બનાવતી વખતે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે। તો ચાલો શરૂ કરીએ ટ્રેડિશનલ ગુજરાતી ખાંડવીની રેસીપી। ખાંડવી બનાવવા માટે 1 કપ ચણાનો લોટ લઈશું અને એ જ માપથી 1 કપ દહીં લઈશું અને 2 કપ છાશ એડ કરીશું। મેં થોડા દહીંમાં આદુ મરચાંને ક્રશ કરી લીધા છે, તે પણ તેમાં એડ કરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું। હવે વિસ્કરની મદદથી આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। જો દહીં ખાટું હોય તો 1 કપ દહીં અને 2 કપ પાણી લેવાનું। મેં અહીં જે દહીં લીધું છે તે ખાટું નથી। જો ખાટું દહીં ન હોય તો 1 કપ દહીં અને 2 કપ છાશ એડ કરવાની। હવે આ મિક્સચરને આપણે એક ચાળણી વડીથી ચાળી લઈશું, જેથી જે આપણે મરચાં અને આદુની પેસ્ટ નાખી હતી તે પણ સરસ રીતે ગળાઈ જશે અને ગાંઠા પણ નહીં રહે। બેટર આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે તેને એક પેન લઈશું અને તેમાં એડ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને સતત ચલાવતા રહીશું। ધીમે ધીમે ઘટ થતું જશે। શરૂઆતમાં એવું લાગશે કે ગાંઠા પડી ગયા છે, પણ તેને આપણે સતત હલાવતા રહીશું તો સરસ સ્મૂથ બની જશે। આપણે તેને 10 થી 12 મિનિટ સુધી તેને આપણે કૂક કરીશું અને સતત હલાવતા રહીશું। થોડું થીક પણ થઈ ગયું છે, પણ હજુ થોડું આપણે તેને કૂક કરવાનું છે। આટલું ઘટ થઈ જાય પછી આપણે તેના પર વધારે ધ્યાન આપવાનું છે અને સતત સરસ રીતે હલાવતા રહેવાનું છે, નહીં તો મોટી મોટી ગાંઠો પડી જશે। આપણને એવું લાગે કે બેટર આપણું રેડી છે તો આપણે તેને ચેક કરી લઈશું। તો એક ડીશ લઈશું અને તેના પર થોડું સ્પ્રેડ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે બેટરને પણ હલાવતા રહીશું। તો આપણે તેને ઓગળીની મદદથી ચેક કરી લઈશું। તો હજી આપણું બેટર રેડી નથી અને રોલ પણ વળતા નથી, તો હજુ આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું। હવે આપણે એક વાતનું ખાસ ધ્યાન આપવાનું છે, બેટર પણ બહુ જાડું ના થઈ જવું જોઈએ। જો જાડું થઈ જશે તો સરખી રીતે પતલું સ્પ્રેડ નહીં થાય। હવે આપણું બેટર રેડી છે। હવે આપણે કોઈ પણ મોટી થાળી કે આ રીતે ડીશ લઈશું અને તેના પર આ રીતે સ્પ્રેડ કરી દઈશું। થોડું થોડું બેટર લઈને આપણે સરસ એવું આખી ડીશ ઉપર પતલું સ્પ્રેડ કરી દઈશું।
1 કપ બેસનમાંથી મેં આવી જ 8 થાળી પર આ રીતે સ્પ્રેડ કર્યું છે. હવે તેને 5 થી 7 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી તેને આ રીતે કટ લગાવી લઈશું. તમને જે નાની મોટી જે સાઈઝના પસંદ હોય તે પ્રમાણે કટ લગાવી શકાય. હવે તેને ધીરે રહીને આ રીતે આપણે ખાંડવીને વાળી લઈશું. આ રીતે આપણે બધી જ ખાંડવીને વાળી લઈશું. તો આ રીતે બધી જ ખાંડવીને વાળીને મેં તૈયાર કરી દીધી છે. હવે તેને આપણે સર્વિંગ ડિશમાં સર્વ કરીશું અને તેનો આપણે વઘાર કરીશું. તો એક પેન લઈશું અને તેમાં 3 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં રાઈ એડ કરીશું. પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને 1 ચમચી જેટલા આપણે તેમાં તલ એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું. હવે તેને આપણે ખાંડવી પર એડ કરી દઈશું. તેના ઉપર આપણે લીલું નારિયેળનું છીણ એડ કરીશું. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહેશે.